નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ પાર્ટીએ કરી છે વિજય સરઘસની તૈયારી. વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. તેઓએ 17,554 લીડથી જીતી ગયા છે. આથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આ તરફ વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના ભવ્ય વિજય સરઘસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માત્ર વિસાવદર નહીં, સમગ્ર ગુજરાતમાં આપ ઓફિસે દિવાળી જેવો માહોલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, દશા ફેરવાઈ ગઈ છે. સુરતમાં 4 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સુરત શહેરમાં બપોરના 12 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ વરસાદ નોંધાઈ ગયો. તેથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ. તાપી નદી પરનો વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી વધી રહ્યું છે. અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરમાં ઘણા સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદીગઢમાં આપ કાર્યાલય પર જશ્નનો માહોલ. ચંદીગઢમાં આપ કાર્યાલય પર જશ્નનો માહોલ જોવા મળ્યો. ત્યારે ચંદીગઢમાં આપ કાર્યકર્તાઓ નાચતા અને ઉજવણી કરતા દેખાયા. કારણ કે પાર્ટીના સંજીવ અરોરા લુધિયાણા પશ્ચિમ પંજાબ વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજયની નજીક હતા. બીજી તરફ ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાના પેટા ચૂંટણીમાં જીતી ગયા છે. ત્યારે આપના કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક નજર ગોપાલ ઇટાલિયાની સફર ઉપર. વિસાવદર જીતેલા આપના ગોપાલ ઇટાલિયા આપના પ્રદેશ પ્રમુખ હતા. ત્યારે આપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1 બેઠક જીતી હતી. વર્ષ 2018 થી 2020 દરમિયાન ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા. જૂન 2020માં ઇટાલિયા ગુજરાતના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે આપમાં જોડાયા. તેઓ ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું? વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતે વિજય થયો. જીત બાદ ઇટાલિયાએ જણાવ્યું છે કે આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. તેમણે ઉમેર્યું છે કે આ લડાઈ સત્તા, પૈસા અને અહંકાર સામે જનતાની આશા અને વિશ્વાસનો વિજય થઈ ગયો છે. એક તરફ સત્તાનું અભિમાન હતું, બીજી તરફ હું ગામડે ગામડે ગયો જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટું અપડેટ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ માટે વિમાનના બચેલા પાર્ટને હવે વિદેશ મોકલવામાં બદલે અમદાવાદના ગુજ સેલ ખાતે રાખવામાં આવશે. ક્રેશ સાઇટ પરથી પોલીસ એસ્કોર્ટ સાથે કાટમાળ ગુજ સેલ પહોંચાડવામાં આવી રહ્યો છે. અહીં પ્લેનના નિયમ મુજબ તેના ટુકડાઓને ફરીથી પ્લેનના આકારમાં ગોઠવીને ઇન્વેસ્ટિગેશનની કામગીરી હાથ ધરાશે, જેથી દુર્ઘટનાનું કારણ શોધી શકાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલના ઈરાન ઉપર હવાઈ હુમલા. ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેના લડાકુ વિમાનોએ ઈરાનના કરમાનશાહ પ્રાંતમાં લશ્કરી માળખાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે. સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે હાલમાં કરમાનશાહ ક્ષેત્રમાં ઈરાની લશ્કરી માળખા પર હુમલો કરી રહ્યા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ દિવસે ને દિવસે હવે વધારે ભીષણ બનતું જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરાયું છે. 27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. આ પહેલા જગન્નાથ ભગવાન માટે વિવિધ વિધિઓ થતી હોય છે. ત્યારે સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને મામેરું પણ અર્પણ કરાયું હતું. વાસણાના મનીષ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા આ મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રભુનું મામેરું જોવા માટે ઘણા ભક્તો આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત જતી બસો બંધ. સુરતમાં વરસી રહેલા વરસાદની અસર વાહન વ્યવહાર ઉપર જોવા મળી, જેમાં સુરત જતી એસટી બસો બંધ કરી દેવામાં આવી હતી. એસટી વિભાગે અત્યારે 200 જેટલી ટ્રીપો બંધ કર્યા હોવાના સમાચાર હતા, જેમાં કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ લઈ જવા સૂચના આપી દેવામાં આવી હતી.
વરસાદી પાણીને કારણે બસોને સલામત સ્થળે લઈ જવા ડ્રાઈવરોને ખાસ સૂચના અપાઈ હતી. સુરતમાં ગઈકાલે ભયંકર વરસાદ પડ્યો અને રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે એવી વોર્નિંગ આપી દીધી કે આગામી 3 કલાક ભારે વરસાદ થશે, તૈયાર રહેજો. ચોમાસાએ ગુજરાતમાં જનજીવનને ભારે અસર પહોંચાડી છે. હવામાન વિભાગે 4 વાગ્યા સુધીમાં ગઈકાલે ભારે વરસાદની આગાહી કરી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત ઉપરાંત ભરૂચ, નર્મદા, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપ્યું હતું. આ સિવાય રાજ્યમાં આગામી 7 દિવસ સુધી એક સાર્વત્રિક અને હળવા મધ્યમ વરસાદના એંધાણ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિતારે જમીન પર ફિલ્મથી આમિરની ભવ્ય વાપસી થઈ છે. આમિરે ફિલ્મ સિતારે જમીન પર સાથે બોક્સ ઓફિસ ઉપર જબરદસ્ત વાપસી કરી છે. આ ફિલ્મ સાથે આમિરને 9 વર્ષ પછી એક હિટ ફિલ્મ મળવા જઈ રહી છે. આ ફિલ્મે માત્ર 3 દિવસમાં તેના બજેટના અડધાથી વધુ કમાણી કરી લીધી છે. લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. શુક્રવારે ફિલ્મે 10.70, શનિવારે 19.90 અને ત્રીજા દિવસે રવિવારે 28 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં ફિલ્મની કુલ કમાણી 58 કરોડથી વધુ થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં રજા. સુરતમાં ગઈકાલે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સુરતમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, ચોરાસી, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં વરસાદે જોરદાર બેટિંગ કરતા 7 થી લઈને 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદી પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી. સવારની પાળીઓને સહી સલામત ઘરે પહોંચાડવા સૂચના અપાઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતનું રાજકારણ હવે બદલાશે? વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા છે, જેની સાથે ગુજરાતના રાજકારણમાં પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાની ઓળખ ક્રાંતિકારી યુવા નેતા તરીકે થઈ છે. એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા હવે ગુજરાત વિધાનસભામાં પહોંચી રહ્યા છે. ગત ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સીટો આવી હતી, પણ આ વખતે વાત કંઈક અલગ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.